રામાયણની કથા દરેક જાણે છે, પણ આજે તેની પાછળ રહેલું તત્વ સમજવું છે. ભગવાન શ્રી રામ દશરથના પુત્ર હતા તો સીતાના વલ્લભ હતા. શિવ ધનુષ્યના ભંજક હતા તો માતાના આદેશ પાલક હતા. અહલ્યાના ઉદ્ધારક હતા ને શબરીના વિશ્વાસ હતા. વાલીના હરતા હતા ને સેતુના નિર્માતા હતા. કેવટના તારક હતા અને રાવણના સંહારક હતા. આ પરિચય તો છે જ, પણ સાચા અર્થમાં તેઓ માનવતાના માર્ગદર્શક હતા, માનવ્યના ઉદ્ધારક હતા. રામસ્ય અયનમ ઇતિ રામાયણ. રામ તરફની ગતિ, રામ તરફનો માર્ગ એ રામાયણ. શ્રી રામનો સ્થૂળ માર્ગ તો ગૂગલ, વર્તમાનપત્રો અને મેગેઝીનો સમજાવશે, પણ રામના સદ્ગુણોનો ભીતરી માર્ગ એ તો સંતો અને શાસ્ત્રો જ સમજાવી શકે. રામ ભગવાને તેમની જોડે રહેનારા લોકોને માનવતાની શિક્ષા અને દીક્ષા આપી છે. માનવીય મર્યાદાની વચ્ચે રહીને પણ તેમણે માનવતા છોડી નથી ને મર્યાદાને તોડી નથી. ભગવાન શ્રી રામના જીવનને જોઈએ તો તેઓએ ચિંધેલા માણસાઈના માર્ગને 3 દ્રષ્ટિકોણ દ્વારા સમજી શકાય. તેઓએ દાખવેલો વિવેક તેમજ વિચારોની વિશાળતા બંનેના સમન્વય રૂપ એક માર્ગ, અને તેમણે આચરણ દ્વારા માણસાઈના માર્ગને પ્રકાશિત કર્યો છે. વિચાર દ્વારા માનવતા, એના વિશે આપણે સમજીએ. આજે માણસ હંમેશા પોતે કઈ રીતે સુખી થાય એ વિશે સતત વિચારતો હોય છે. પોતે સુખી કઈ રીતે થવું તેવો વિચાર કરવો એ આધુનિકતા છે, જ્યારે બીજો કઈ રીતે સુખી થાય તે વિચાર કરવો એ આધ્યાત્મિકતા કરતાં માનવતા વધારે કહી શકાય. ભગવાન રામના વિચારોમાં હંમેશા માનવતા વધારે જોવા મળી છે. તેમનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે મનમાં રહેલી મૂંઝવણ જણાવતા તેમણે ગુરુ વશિષ્ઠને કહ્યું કે અમે 4 ભાઈઓ સાથે જ બાળપણમાં રમ્યા છે, સાથે જ વિદ્યા પ્રાપ્ત કરી છે, તો પછી મને જ શા માટે રાજગાદી પ્રાપ્ત થાય? પોતાને સત્તા અને સન્માન મળતું હોય ત્યારે બીજાનો વિચાર કરવો તે માનવતા છે. આજે માણસને સત્તા મળે ત્યારે પોતાના સાથીઓ કે પોતાને મદદરૂપ થયેલા લોકોને ભૂલી જાય છે, જ્યારે રામ હંમેશા બીજાનો વિચાર કરતા. ભરત સાથે અનેક અયોધ્યાવાસીઓ શ્રી રામને પાછા તેડવા ચિત્રકૂટ પર્વત પર આવે છે. ત્યારે અયોધ્યાવાસીઓને એક દિવસ પડેલા વનના કષ્ટ જોઈને ભગવાન શ્રી રામ વશિષ્ઠજી પ્રત્યે સંવાદ કરે છે કે આ લોકોના દુઃખને જોઈને મારી એક એક પળ એક યુગ સમાન જાય છે. અહીં એક વાત નોંધનીય છે કે તેઓને પોતાને મળેલા વનવાસના દુઃખોનું નહીં, પરંતુ બીજાને પડેલું થોડું દુઃખ પણ યુગ સમાન લાગી રહ્યું છે. તે જ રીતે ભગવાન શ્રી રામ ઉચ્ચાર દ્વારા પણ માનવતા સ્થાપી છે. ભગવાન શ્રી રામના ઉચ્ચારોનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે ઉગ્રતા ભર્યા વાતાવરણમાં પણ તેઓનો પ્રતિભાવ હંમેશા નમ્રતા ભર્યો જોવા મળે છે. શિવ ધનુષ ભંગનો પ્રસંગ વખતે શ્રી પરશુરામ પધાર્યા. તેઓ ખૂબ ગુસ્સામાં છે. તેઓએ લલકાર કર્યો કે આ શિવ ધનુષ્યનો ભંગ કોણે કર્યો? ત્યારે શ્રી રામે કહ્યું કે તમારા આ દાસે આ શિવ ધનુષનો ભંગ કર્યો છે. આ વાક્યમાં નમ્રતા દેખાય છે. અન્યનું હિત થાય અને અન્યને પ્રિય લાગે તેવી વાણીનો પ્રયોગ એ માનવતા છે. એક વખત શ્રી રામ હનુમાનજીને કહે છે, હનુમાનજી, આપના ઉપકાર હું કઈ રીતે ચૂકવી શકું? આપના એક ઉપકાર ઉપર મારા પ્રાણ ન્યોછાવર કરું તો પણ ઓછા છે. શ્રી રામના શબ્દોમાં વાણીની મીઠાશ અને અંતરનો શુદ્ધ ભાવ જોવા મળે છે. રાવણ વધ પછી દેવો તેમની સ્તુતિ કરે છે, તમે ભગવાન છો. ત્યારે પણ રામ નમ્રતાથી ના પાડે છે. આત્માનામ માનુષમ મન્યે રામમ દશરથાત્મજમ. હું માણસ છું, હું દશરથ પુત્ર રામ છું. તેમણે ક્યાંય માનવની મર્યાદા તોડી નથી. અને આચારમાં તો શ્રી રામે માનવતા બતાવેલી જ છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે મનસી એકમ, વચસી એકમ, કર્મણી એકમ મહાત્મના. મહાન પુરુષો વચનમાં, વિચારમાં ને આચરણમાં એક હોય છે. ભગવાન શ્રી રામના પવિત્ર વિચાર અને વાણીના પ્રતિબિંબ રૂપે તેમના આચરણમાં પણ માનવતા જોવા મળે છે. ભગવાન શ્રી રામ માટે તેમના અનુજ ભરતજી કહે છે
કે રામે ક્યારેય પણ મારા મનને ભાંગ્યું નથી. તેઓ રમતમાં ઘણી વખત પોતે હારીને અમને જીત આપી જતા. આમ તેઓના આચરણમાં પણ માનવતાના નિત નવા શિખરો જોવા મળે છે. ભગવાન શ્રી રામ હંમેશા બીજાને સાથે રાખી તેઓને પૂછીને જ કામ કરતા. સમુદ્રને પાર કરવાના પ્રસંગે ભગવાન શ્રી રામ સુગ્રીવ અને જાંબુવનને પૂછે છે કે કેવી રીતે આપણે સૌ આ સમુદ્રને તરીશું. પોતે સર્વજ્ઞાતા હોવા છતાં બીજાને મહત્વ આપવાની તેમની આ ચેષ્ટામાં માનવતાના દર્શન થાય છે. આવી જ રીતે બીજા એક પ્રસંગમાં ચિત્રકૂટમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણને પૂછે છે કે આપણે કુટીર કેવી રીતે બનાવવી. ન કોઈ આદેશ કે ન કોઈ આજ્ઞા, પણ દરેકના મતને કિંમત આપવી આ માનવતા છે. વિચાર, વાણી અને વર્તન દ્વારા માનવતાના માર્ગદર્શક બની ને માણસ માત્રને સ્વયંની મહાનતાનું અમૃતપાન ભગવાન શ્રી રામ કરાવે છે. ભગવાને પોતાના આચરણ દ્વારા સમજાવ્યું છે કે ગમે તેટલા મોટા થયા પછી પણ, સત્તા, સ્થાન, સન્માન મળ્યા પછી પણ દરેકનો આદર કરવો જોઈએ. જેમણે એમનું અહિત કર્યું છે તેમના પ્રત્યે પણ તિરસ્કારની ભાવના પોતાના આચારમાં ક્યાંય જોવા મળતી નથી. રાવણના મૃત્યુ પછી વિભીષણ રાવણના અગ્નિ સંસ્કાર કરવાની ના પાડે છે ત્યારે રામ વિભીષણને સમજાવતા કહે છે, જીવ્યો ત્યાં સુધી તેનામાં પશુતા હતી, પણ મરી ગયા પછી વેર શા માટે? ભાઈને શોભે તેવા અગ્નિ સંસ્કાર કર, અને જો તું નહીં કરે તો હું કરીશ. બીજો એક પ્રસંગ છે કે જંગલમાંથી અયોધ્યા પાછા ફર્યા બાદ સૌપ્રથમ માતા કૈકેયીને મળે છે અને ત્યારે માતા કૈકેયી મનમાં ગ્લાનિ અનુભવે છે. તે સમયે ભગવાન શ્રી રામ તેમને કહે છે કે માતા, આમાં તો આપનો કોઈ જ વાંક નથી. જે નિયતિમાં લખેલું છે એમ જ થાય છે. અને એ જ માતાને લીધે પોતે ગાદી ભ્રષ્ટ થયા હતા, છતાં પણ એ કૈકેયી જોડે પ્રેમાળ અને દેવી જેવું જ વર્તન કરીશ એવા સોગંદ પોતાના ભાઈ ભરત પાસે લેવડાવે છે. આ છે તેમના હૃદયની શ્રીમંતાઈ. મારા હૃદય મંદિરમાં પણ રામના આવા સદ્ગુણોની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. મારા જીવનમાં પણ રામની જેમ વિચાર, ઉચ્ચાર અને આચારમાં માનવતા ખીલવી જોઈએ, તો જ આજે રામનવમીનો ઉત્સવ ઉજવ્યો કહેવાશે. જય શ્રી રામ.